અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. આજ વિચરણ કરતા કરતા પચ્છન ગામમાં પધાર્યા. ત્યાં જાદવજી વિપ્ર હતા. ખૂબ સામાન્ય પરિસ્થિતિ હતી, આર્થિક રીતે દુબળા હતા. મહારાજ રાજી થયા. મહારાજ કહે છે, માગો, તમારે જે કંઈ જોઈએ તે આપું. જાદવજી કહે છે, પ્રભુ તમારી કૃપા થઈ હોય તો આપની મૂર્તિ અખંડ રહે એવી કંઈક કૃપા કરજો. મહારાજ જાદવજીને પૂછે છે, જાદવજી તમારી ગરીબાઈ નથી ટાળવી? એ વખતે જાદવજી કહે છે કે મહારાજ, મેં સાંભળ્યું છે કે ભગવાન તો ગરીબ નિવાજ છે, અને જો તમે મને ગરીબમાંથી અમીર બનાવી દેશો તો તમે પછી મારા નિવાજ નહીં રહો, એટલે મહેરબાની કરીને મને જીવનના અંત સુધી ગરીબ જ રાખજો. જો ભગવાનના આવા ભક્તો થયા છે જે ભગવાનને ઓળખી શકે છે, એને આપવા દો. એની જે કઈ ઈચ્છા છે એ આપણને અધિક આપશે, સારું આપશે. એ જેમ રાજી થાય એવી કંઈક કૃપા વર્ષા આપણે એમની પાસેથી અપેક્ષા રાખવાની છે. આ રીતે વિચરણ કરતા કરતા લખુચારણે દિવ્ય સંદેશ આપી, જ્ઞાન આપી, જુનાગઢ અંદર થઈ પીપલાણામાં વિચરણ કરતા માંગરોળની અંદર પોતે પધાર્યા. માંગરોળમાં ડોસા વાવ પાસે પધાર્યા. ત્યાં ગોવર્ધન વણિક શેઠ પોતે ત્યાં ઉભા હતા, અને દરેક માણસો ત્યાંથી પસાર થતા દરેકને સુખડીનું જમણ હતું. સુખડી જમાડતા હતા. નીલકંઠ વણીએ પૂછ્યું, સુખડી શેના માટે? એ કે મારી ફોઈનું કારજ છે. તારા ફોઈ ક્યાં ગયા? એ કે મારા ફોઈ ભગવાનના ધામમાં ગયા, એટલે એના નિમિત્તે એ બધાને સુખડી જમાડું છું. નીલકંઠ વણી કે તારી ફોઈ ધામમાં ક્યાં ગઈ છે? તારી ફોઈ તો કુંભી પાક નરકમાં ગઈ છે. નીલકંઠ વણી કે મારી ફોઈ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા, અને કુંભી પાક નરકમાં કેમ ગયા? નીલકંઠ વણી કે છે, તારી ફોઈએ રામાનંદ સ્વામીએ સાચવવા માટે જે કડા આપ્યા હતા, પાસા આપ્યા હતા, એ પાસા એણે સંતાડી લીધા. એ રામાનંદ સ્વામીને પાછા ના આપ્યા. ભગવાનનો ભાગ એણે છીનવી લીધો. એ પાપે કરીને નરકમાં ગઈ છે. ભગવાનનું જે લઈ લે છે, ભગવાનનો ભાગ પડાવી લે છે, એ ક્યારેય સુખી થતો નથી. ભગવાને આટલું આપ્યું છે તો ભગવાનનો ભાગ ક્યારે આપણે ન લઈ લેવો. એકવાર એક ફકીર જતો હતો અને એને ભૂખ લાગી, એટલે ભાઈ અલ્લાહને પ્રાર્થના કરી, યા અલ્લાહ तेरे दरबार में पैसों की कहाँ कमी है, एक रुपया मुझे दे दे तो 8 आना तुझे वापस दूंगा. 1 रुपयो તું મને આપે તો 8 આના તને પાછા આપીશ. ભગવાન સાથે આવું કોલેબોરેશન કર્યું, સોદો કર્યો, કંપની સ્થાપી. અને પછી રોડ પર જતો હતો અને રૂપિયો મળ્યો, અને પછી મતી ફરી. પૈસા મળે એટલે બલબલાની મતી ફરી જાય. અને પછી શું કહે છે, યા અલ્લાહ तेरे दरबार में पैसों की कहाँ कमी है, तेरे दरबार में तो कितने सारे रुपया है, 8 आनी नहीं दूंगा तो भी चलेगा. 8 આની પાછી નહીં આપું. અને સોદો કેન્સલ કરી નાખ્યો આણે તો, કારણ કે લેટર પેડ ઉપર તો કંઈ કર્યું જ નહોતું, મૌખિક જ બધું કર્યું હતું. સ્ટેમ્પ પેપર લગાવ્યો તો હજી બંધનમાં આવી જાય એવું કંઈ હતું નહીં. અને પછી આવું બોલ્યો અને ફરસાણની દુકાને ગયો. ફરસાણ વાળાને કહે છે, બહુ ભૂખ લાગી, રૂપિયાના ફાફડાની ચટણી કઈ આપો. એ કે નહીં મળે. કે કેમ નહીં મળે? એ કે રૂપિયાનું તો નહીં જ મળે. કેટલાનું મળે? એ કે 8 આનાનું મળે. કેમ 8 આનાનું? એ કે બીજી બાજુ છાપ છે જ નહીં, ઝાંખી થઈ ગઈ છે, 8 આનાનું જ મળશે. પેલો કે ભગવાન તું બડા હોશિયાર है, पहले से तूने अपना हिस्सा तो ले ही लिया. 8 આના લઈ જ લીધા. આપણા ભગવાન દયાળુ છે, પહેલેથી 8 આના નથી લઈ લેતા. એ જીપીએફ વાળા જેમ કાપી લે છે ફંડમાં બધા ટેલ્સ ને બધું, ભગવાન પગાર આખો આપે છે અને પછી કે છે કે 10મો 20મો ભાગ કાઢીને આપજો. પણ એ 10મો 20મો ભાગ ન કાઢીએ, એ ભગવાનનો ભાગ લઈ લીધા બરાબર છે. સુદામા અને કૃષ્ણ ભગવાન બંને એક જ કોલેજમાં, એક જ બ્રાન્ચમાં ભણતા હતા, એક જ એન્જિનિયરિંગ શાખામાં કંઈક ભણતા હશે, સાંદીપની ગુરુના આશ્રમમાં. છતાં પણ પરિસ્થિતિ શું થઈ, એકને કેમ્પસ સારો મળ્યો, દ્વારકાધીશ બની ગયા, અને પેલા સાવ ખરાબ પરિસ્થિતિમાં રહ્યા. શા માટે દુર્બળ રહ્યા? સુદામાની શું વાંક હતો, શું ભૂલ હતી? એકવાર સુદામા અને કૃષ્ણ ભગવાન એ ગાયો ચરવા માટે કે પેલો ઘાસચારો લેવા માટે લાકડા લેવા ગયા હતા. વર્ષા ઋતુ હતી, વરસાદ પડ્યો. સાંદીપની ગુરુના પત્નીએ એ પોતે દાળિયા આપ્યા હતા. કૃષ્ણ ભગવાનને પણ દાળિયા આપ્યા હતા, સુદામાને દાળિયા આપ્યા હતા. કૃષ્ણ ભગવાને પોતાના ભાગના દાળિયા એ સુદામાને સાચવા આપ્યા. સુદામાએ પોતાની પાસે રાખ્યા. વરસાદ શરૂ થયો એટલે સુદામા એક ઝાડ પર ચડી ગયા, કૃષ્ણ સામેના ઝાડ પર ચડી ગયા. એ ઝાડની ઓથ નીચે એ વર્ષા ઋતુ બચવા માટે પ્રયત્ન કરતા હતા. સુદામાને ભૂખ લાગી, દાળિયા ખાવાનો પ્રારંભ કર્યો. અને ચણા, દાળિયા, મમરા એ વસ્તુ છે ને એકવાર પ્રારંભ કરે પછી ઘડીમાં બંધ ન થાય. ધીમે ધીમે ખાવાનું ચાલુ જ રહ્યું. એના તો પૂરા થઈ ગયા, ક્યારેક કૃષ્ણની ચડીના ખિસ્સામાં પોતાના હતા, બીજા ખિસ્સામાં કૃષ્ણના હતા. ખબર ન રહી કે મારા ભાગના દાળિયા પૂરા થઈ ગયા, કૃષ્ણનું ખાતું ખોલીને શરૂ થઈ ગયું છે. એનાય ભેગા ભેગા વાપરી નાખ્યા. આ બાજુ કૃષ્ણ પૂછે કે મારા દાળિયા? એ કે તારા દાળિયા ભેગા વપરાઈ ગયા. ભગવાનના ભાગનું ખાઈ ગયા અને દારિદ્ર કેવું આવ્યું? ભગવાનના ભાગનું ખાઈ જાય એ દરિદ્ર થાય છે. અને છેવટે પછી તાંદુલ જ્યારે ભગવાનને અર્પણ કર્યા
અને પરિસ્થિતિ બદલાઈ ગઈ. તો ભગવાનના ભાગનું ક્યારેય પચાવી પાડવાનો વિચાર ન કરવો. જે કંઈ ભગવાન આપણને આપે છે એ ભગવાનનું આપેલું છે, એ બધું ભગવાનને અર્પણ કરવું. ભગવાન સ્વામિનારાયણ એટલે શિક્ષાવત્રીમાં આદેશ આપ્યો છે 10મો અથવા તો 20મો ભાગ એ ભગવાનને અર્પણ કરવો. આજે BAPS પરિવારમાં એવા કેવા ભક્તો છે જે પગાર લઈને આવે સીધા જ મંદિરે આવે છે, પહેલો 10મો અથવા તો 20મો ભાગ લખાવે. એ કે સ્વામી પછી ઘરે ગયા પછી મતી ફરે કઈ નક્કી નહીં, એટલે અત્યારે પહેલા જ પગાર લઈને સીધા ભગવાન પાસે જ જવાનું. અમે લીંબડી ગયા હતા, લીંબડીમાં સુલતાનભાઈ કરીને એક ભાઈ છે મુસલમાન, એ 10મો ભાગ ધર્માદાનો નિયમિત કાઢે છે. પરિસ્થિતિ સામાન્ય છતાં પણ 10મો ભાગ કાઢે. એ મને પ્રશ્ન પૂછવા આવ્યા, એ કે સ્વામી જે કંઈ કમાણી કરું છું એમાંથી 10મો ભાગ તો કાઢું જ છું, પણ જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે એ આપણા દીકરા દીકરીને પૈસા વાપરવા માટે આપે, 5 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, એ બધા જે કંઈ ભેગા થાય દર મહિનાના 20, 25, 50 રૂપિયા, એ પણ એક પ્રકારની આવક જ કહેવાય ને. એ આવકમાંથી 10મો 20મો ભાગ નહીં કાઢવાનો? શું માણસોની ભક્તિ છે, શું સમજણ છે કે ઘરે મહેમાન આવ્યા હોય એ 40-50 રૂપિયા આપે, એ પણ એક પ્રકારની ઇન્કમ છે. એમાંથી પણ ભાગ કાઢવાની વૃત્તિ, ભગવાનનો ભાગ ચોખ્ખો કાઢે. અને ઘણા હરિભક્તોને અનુભૂતિ છે કે જેણે ભગવાનનો ભાગ કાઢ્યો સુખિયા થાય છે. યોગી બાપા કહેતા આ દેના બેંક છે, લેના બેંક નથી. અહીંયા જે કંઈ આપે છે એ અનંત ગણું કરીને આપે છે. સુરતના એક હરિભક્ત આ વખતે હું પારાયણ કરવા ગયો ત્યારે મને લેવા માટે આવ્યા હતા, જીતુભાઈ છે વરતાલ ગામના. જીતુભાઈએ વાત કરી, સાવ સામાન્ય પરિસ્થિતિ હતી અને સુરત મંદિર માટે સ્વામી ખરડો કરતા હતા અને સ્વામીએ 40,000 રૂપિયા લખાવડાયા. લાખ રૂપિયા કીધા, 60,000 40,000 ભરાઈ ગયા હતા અને 60,000 બાકી હતા. સાંઈ બાપાને કહેવા ગયા કે સ્વામી આપે મને લખાવડાયા છે. અને બીજી વાર ખરડો કરતા ત્યારે એ કે સ્વામી ગઈ વખતના લાખ લખ્યા છે એમાંથી 60 તો હજી બાકી છે. સ્વામી કે ગમે તેમ કરીને લખાઈ દો, લોન લઈને પણ લખાઈ દો. અને લોન લઈને એને 60,000 લખાયા. અત્યારે એના ઘરે 3 ગાડીઓ ફરે છે, કર લાખો રૂપિયાનો બિઝનેસ. એ કે સ્વામી આપણને પૂર્ણ પ્રતીતિ છે, બાપા જે કંઈ માગે છે ને એ આપણને અનંત ગણું આપવા માટે માગે છે. તમને લાખ રૂપિયાની લોટરી લગાડવી હોય પણ તમારે રૂપિયાની ટિકિટ તો લેવી તો પડે ને. રૂપિયાની ટિકિટ લો તો તમને સામે લાખ રૂપિયા મળે ને. એમ ભગવાન અને સંત આપવા માટે બેઠા છે. હવે લક્ષ્મીજી અર્ધાંગના મારી તે મારા સંતની દાસી રે. એ સંત આપણી પાસે પૈસા માગે, માગણી કરે, હવે એમને ક્યાં ભેગા કરવા છે? એ ધારે તો બધું આપી શકે એમ છે. હમણાં થોડાક સમય પહેલા દિલ્હીમાં એક ભાઈ મળવા માટે આવ્યા, અક્ષરધામ જોયું, એટલા પ્રભાવિત થયા. અને પછી ત્યાં સંતોને મળ્યા, પંજાબ બાજુના હતા. અને પછી કે स्वामी मुझे कुछ सेवा करने की इच्छा है. क्या सेवा करनी है? मुझे चावल देने हैं, હું ચોખા આપવા માંગુ છું. એટલે સંતોને એમ કે ચોખા આપવા હોય તો હા કે चावल दे जाना. એ કે वैसे नहीं, आपके दिल्ली मंदिर में कितने चावल चाहिए? તમારા આખા મંદિરમાં કેટલા ચાવલ વપરાય? એટલે સંતો કે एक दिन के इतने चावल चाहिए. एक दिन के नहीं, पूरी साल में, पूरी साल भर कितने चावल चाहिए? સંતો કે દિલ્હીનો કોઈક ઠગ આવી ગયો લાગે છે. બાકી દિલ્હી વાળા આવું ચાવલ આપવા માટે સામેથી સત્સંગી નથી, કોઈ આગળ પાછળ સંબંધ નહીં. એ કે પૂરી સાલ મેં કિતને ચાવલ ચાહીએ. અને આખા ચાવલની ગણતરી કરી અને પછી એને પોતે વાત કરી, સ્વામીજી સભી ચાવલ મેં દે જાઉંગા. આપણે આપે ઠીક છે, નહીં તો ના આપે તો આપણે ક્યાં અમે મૂડી રોકાણ કરવા ગયા હતા. અને થોડાક દિવસની અંદર એ ભાઈએ ટ્રક દ્વારા, યુ કાન્ટ ઇમેજિન, તમે કલ્પના નહીં કરી શકો, એણે 16 થી 18 ટન ચાવલ મોકલ્યા. 16 થી 18 ટન ચોખા એ દિલ્હી મોકલ્યા. પછી આત્મ સ્વરૂપ સ્વામીએ કીધું કે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારો ધંધો કારોબાર બધો સારો ચાલે. એ કે સ્વામીજી ભગવાન को ऐसी प्रार्थना नहीं करो, भगवान को प्रार्थना करो कि हर साल मैं इतना चावल दे सकूं, દર વર્ષે આટલા ચોખા આપી શકું. 18 ટન ચોખા એક પણ વખત વાત નથી કરી, ખાલી અક્ષરધામ જોઈને માણસો આપી જાય. આપણને એમ થાય કે સાંઈ વધારો હોય તો થોડાક આ બાજુ મોકલાવજો ને, એમ નહીં. પણ માણસોના મનની અંદર કેવું અર્પણ કરવાની વૃત્તિ જાગે છે. દુબળી પરિસ્થિતિમાં પણ સાંઈ બાપા જે કંઈ કરી રહ્યા છે એ આપણા સારા માટે. ઘણીવાર આર્થિક સ્થિતિ ખરાબ હોય છતાં પણ માગે, એ જાણે છે એ આપણો લોભ મુકાવશે, આપણે અનંત ગણું આપવું છે. આપતી વખતે આપણને કઠણ પડે પણ છતાં પણ મનમાં દ્રઢતા રાખી અને ભગવાન અને સંતના જે કંઈ આયોજનો હોય છે એ આયોજનની અંદર આપણે ભળી જઈએ. ભગવાન લઈને પણ મારું સારું કરશે, ક્યારેક આપીને સારું કરશે. એટલે અહીંયા નીલકંઠવાણી પોતે, અહીંયા ગોરધન વણિકને પોતે કહે છે કે તારી ફોઈએ ભગવાનનો ભાગ પચાવી પાડ્યો, એ ભાગે કરીને પોતે દુઃખી થઈ રહ્યા છે.
વિચરણ કરતા કરતા નીલકંઠવણી હવે સંવત 1856 શ્રાવણ વદ 6 ગુરુવારના દિવસે લોજ ગામની અંદર પોતે પધાર્યા છે. નીલકંઠવણી અત્યાર સુધી 12,000 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી લીધી. રોજના 23 કિલોમીટર પોતે ચાલતા હતા. કેટલા કિલોમીટર? 23 કિલોમીટરની રોજ પદયાત્રા. 2572 દિવસની આખી યાત્રા એમણે કરી છે. 12 ભિન્ન ભિન્ન ભાષી રાજ્યોમાં અને ચીન, નેપાળ, તિબેટ અને ભારત જેવા 4 દેશોની અંદર પધરામણી કરી છે. હવે લોજની અંદર પોતે પધાર્યા છે. લોજની અંદર પોતે સ્થિર થવાના છે. 7 વર્ષ 1 માસ અને 11 દિવસનું વન વિચરણ કરી નીલકંઠવણી લોજમાં પધાર્યા. 18 વર્ષ 4 માસ અને 12 દિવસનો કિશોર એ લોજની અંદર આવીને બેઠો છે. પનિહારીઓ ત્યાં પાણી ભરવા માટે આવે છે. સૂર્યોદયનો વેળા થઈ છે. એ સમયે નીલકંઠવણી મુખની પ્રતિભા જોઈ, માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ બાલ વિલસે, નેત્રો બહુ બેશ છે. નીલકંઠવણી મુખાકૃતિમાં આ બાઈઓ બધી ખેંચાઈ ગઈ. ભગવાન અને સંતની મૂર્તિનું આકર્ષણ. દલપતરામે 8 વર્ષની નાનકડી ઉંમરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. ઘોડી પરથી ઉતરતા અનેક વાક્ય બોલતા કે ભગુજી માણકીને પાવરો નાખી દેજો. કવિશ્વરના દીકરા નાનાલાલે ઉલ્લેખ કર્યો છે કે બાપુજી 80 વર્ષની ઉંમર સુધી ભગવાન સ્વામિનારાયણની એ મૂર્તિ ક્યારે ભૂલી નહોતા શક્યા. ભગવાન અને સંતની મૂર્તિમાં એ આકર્ષણ રહેલું છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કયા કપડાં પહેરે છે, કયા મોજ શોખ એમના જીવનની અંદર, કયો બાહ્ય આડંબર દેખાય છે, છતાં પણ એના દર્શન કરવા માટે લોકો તલપાપડ થાય. એને મળવા માટે એ પૂજા કરતા હોય છતાં પણ લોકો ત્યાં આવીને બેસે. આપણે બધા જઈએ કે બાપાના દર્શન કરવા માટે જઈએ છીએ. અડધો કલાક સુધી બાપાની સામે બેસી રહીએ. એમની સર્વ ક્રિયા એ દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણ પર પરમહંસોએ જે પદો લખ્યા છે, ભગવાન સ્વામિનારાયણની ચોટલી ઉપર કીર્તન લખ્યું છે, શિખા ઉપર કીર્તન, એમના વાળ ઉપર કીર્તન, એમની પાપણ ઉપર કીર્તન, એમની આંખ ઉપર કીર્તન, એમની નાસિકા ઉપર કીર્તન, એમના હોઠ ઉપર કીર્તન, એમના દાંત ઉપર કીર્તન, એમની છાતી ઉપર કીર્તન છે, એમના કંઠ ઉપર કીર્તન, એમની નાભી ઉપર કીર્તન, એમના સાથળ ઉપર, પગ ઉપર, એમની ચરણ રજ ઉપર પણ વંદો સહજાનંદ ચરણ રજ ઉપર પણ કીર્તન બન્યા છે. તમે ઘેર જઈને ઘરવાળાને કહેજો કે મારા આખા શરીર ઉપર એક ભજન બનાવો ને. આપણા ઉપર એક ભજન કોઈ ન બનાવે, રે લોલ વાળું એ કોઈ ન બનાવે. આ બ્રહ્માનંદ સ્વામી 10,000 15,000 મુક્તાનંદ સ્વામીના પદો, પ્રેમાનંદ સ્વામીના પદો, શું જોયું હશે કે પરમહંસો એ ભગવાનની પાછળ ગેલા થઈને પડ્યા હતા? બુદ્ધિશાળી પરમહંસો પણ ભગવાનના આટલા બધા દિવ્ય પદો એની રચના અખંડ કર્યા જ કરે. ભગવાનની મૂર્તિનું દિવ્ય આકર્ષણ હતું. આજે સ્વામીશ્રીની મૂર્તિમાં દિવ્ય આકર્ષણ. બાપા વોકિંગ કરતા હોય ત્યારે સંતો ભક્તો જોવા માટે બેસે. વોકિંગના દર્શન. તમે તમારા ઘરના ફળી આમ વોકિંગ કરજો ને, ગામના કૂતરા આંટા મારવા આવે છે, જોવા આવે છે કોઈ આપણા વોકિંગને, તો આ વોકિંગ કરે ભગવાનને સન, ત્યારે લોકો દર્શન કરવા બેઠે. એ ચાલે છે છતાં પણ આપણને અંદરથી સ્થિર કરી દે છે, આપણા મનને સ્થિર કરી દે છે. એ અસ્થિર દેખાય પણ આપણને ઘણા બધાને એ પોતે સ્થિર કરતા જાય છે. ભગવાન અને સંતની આ દિવ્ય મુખાકૃતિ હોય છે. નીલકંઠવણી ત્યાં બેઠા હતા અને ગામની અંદર રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એમાં એક સુખાનંદ સ્વામી નામે સંત હતા. એ ત્યાં પાણી ભરવા માટે આવ્યા હશે. વર્ણીને જોયા, એમની ચિત્તની વૃત્તિ પણ ત્યાં ચોંટી ગઈ અને નીલકંઠવણીને કહે છે, કહો તપસ્વી નિજ સત્ય વાત, ક્યાં જન્મ ધાર્યો પૂર્ણમાત તાત, ક્યાં સૌ તમારા સ્વજનો રહે છે, તમારું શું નામ જનો કહે છે, કેને ગણો છો ગુરુ કોણ દેવ, બોલ્યા સુની શ્રી હરિતર્ત ખેવ. સુખાનંદ સ્વામી કહે છે, તમારું નામ શું છે, કયા ગામના છો, તમારા ગુરુ કોણ છે? નીલકંઠવણી ઉત્તર આપતા કહે છે, ગુરુર્ન સત્સ્યાત સ્વજનો ન સત્સ્યાત, પિતા ન સત્સ્યાત જનની ન સાસ્યાત, દૈવમ ન તત્સ્યાત ન પતિશ્ચ સસ્યાત, નમો ચેયત્ય સમુપેત મૃત્યુમ, હું છું અજન્મા અવિનાશી આપ, તો ક્યાંથી માતા વળી ક્યાંથી બાપ, સદૈવ વ્યાપી સર્વત્ર હું છું, આત્મા તણા અંતરમાં રહું છું. તમે મને પ્રશ્ન પૂછી રહ્યા છો તમારું નામ શું છે, પરંતુ મારું નામ ગામ કંઈ જ નથી.
સુખાનંદ સ્વામી કે છે તમારું દૂધ કયું? નીલકંઠ વણી કે છે કયા દૂધની વાત કરો છો? થોરિયાનું દૂધ, આકળિયાનું દૂધ? કયા દૂધનો તમે પ્રશ્ન પૂછો છો? આત્મજ્ઞાનની ખુમારી હું છું, અજન્મા અવિનાશી આપ, હું પરમાત્મા છું, આત્મા છું. આ અખંડ અનુસંધાન નીલકંઠવણીના જીવનની અંદર હતું. આત્મજ્ઞાનથી, પરમાત્મ જ્ઞાનથી પોતે સુખી રહી શકતા હતા. આપણે પણ આત્મા છીએ, પરમાત્મા આપણા શરીરમાં રહેલા છે, પરંતુ આપણને વિસ્મૃતિ થઈ જાય છે કે આપણે આત્મા છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે મોઢાની અંદર એ ઉપરના જડબા હોય, નીચેના જડબા હોય. ઉપલા દાન છે ખાંડણીયા છે, નીચેના દાન છે સાંભેલા છે. ગામડાની અંદર પેલા ઘંટીઓ નહોતી ને તારે ખાંડણીયા હતા, અને ઉપરથી છૂટા સાંભેલા આવતા હતા, અને ઉપરથી ખાંડવાનું. નીચે વાળું ફિક્સ હોય, ઉપર વાળું અસ્થિર હોય, ઉપર નીચે આવજાવ કરે. એમ આપણા મોઢાની અંદર ઉપરના જે દાંત છે એ ખાંડણીયા છે, સ્થિર છે, અને નીચે વાળા સાંભેલા છે. ઉપર વાળું સ્થિર રહે છે, નીચેથી ઉપર નીચે આવજાવ કરે છે. આપણને લાગે બંને હલે છે, બંને નથી હલતા. ઘણા અત્યારે ટેસ્ટિંગ કરે છે. કરી લો 5 મિનિટ આપણે બંધ રાખીએ, અથવા ઘરે અરીસામાં જઈને પછી જોજો. આપણને લાગે કે બંને હલે છે, બંને આમ નથી થતા. બંને એમ થતા હોય તો રોટલી ચાઈ પણ ન શકાય. એક સ્થિર છે, નીચેથી પ્રેશર આપીને ક્રશર ચાલુ થાય છે. આ ભગવાનની રચના છે, પણ આપણે ઓળખી શકતા નથી. અખંડ ભેગું રહે છે એટલે આપણને એનો ભેદ પારખી શકાતો નથી. સ્વામી એમ કે છે કે દેહ અને આત્મા એ પણ નોખા છે, પણ ભેગા મનાઈ ગયું છે એ અજ્ઞાન છે. આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. વર્ણીને વિનંતી કરે છે કે આપણા આશ્રમમાં પધારો. વર્ણી કે છે આશ્રમમાં જતા નથી અમે લોકમાં, તમે નહીં આવો તમારા ગુરુ મુક્તાનંદ સ્વામી પોતે અહીંયા પધારશે. એ કે ના, મોટાને તકલીફ ન પાય, મુક્તાનંદ સ્વામી ન આવે, હું જાતે ત્યાં આવી જઉં છું. અને વર્ણીએ સૌ પ્રથમ લોજના આશ્રમની અંદર પ્રવેશ કર્યો. મુક્તાનંદ સ્વામીએ સ્વાગત સરભરા કરવા માટે આસન પાથર્યું. અને નીલકંઠ વણી કે છે 50 કોટી જોજન્ય પૃથ્વી એવડું મોટું આસન છોડી અને નાનકડા 1 બાય 1 ફૂટના આસનમાં શું બંધાવવું? જોજો, એમની એન્ટ્રી જ આત્મજ્ઞાનથી જ એન્ટ્રી થાય છે. આવી એન્ટ્રી હોય એને પછી કોઈ આસન મળે ન મળે એમાં બંધન થાય. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રવેશ જ આવી ખુમારીથી છે. કોઈ આસન સાથે આ સંપ્રદાયનો પ્રારંભ જ નથી થયો. અસ્મિતા છે. આસન માટે કોઈ પડેલું જ નથી, કોઈની દોટ જ નથી. અને સામેથી આસન અડસેલો મારી દે છે. મુક્તાનંદ સ્વામી ચક થઈ ગયા કે શું વર્ણીનું જ્ઞાન છે. અને વર્ણી પ્રશ્ન પૂછે છે, 5 ભેદ કયા છે? આખા ભારતમાં જે કંઈ ફર્યા ત્યાં દરેકને પ્રશ્ન પૂછતા, કોઈ સાચા ઉત્તર આપી નહોતા શકતા. મુક્તાનંદ સ્વામી પ્રયત્ન કરે છે, જીવ ઈશ્વર માયાની વાત કરી, કંઈક બ્રહ્મની વાત કરી. નીલકંઠ વણી કહે છે કે બીજે ઉત્તર મળે એના કરતા કંઈક સાચા ઉત્તર અહીંયા મળ્યા છે. બ્રહ્મ પરબ્રહ્મનો કંઈક આછો પાતળો ઉલ્લેખ અહીંયા થયો છે. અને વર્ણી પોતે ત્યાં રહેવાનો સંકલ્પ કરે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઇતિ ઉત્તરમ મયા પ્રોક્તમ યથામતિ યથા શ્રુતમ વ્યાખ્યાનમ વિસ્તરણસ્ય જાનાતિ અસ્મદ ગુરુ પ્રભુ. અમારા ગુરુ વિશેષ જાણે છે. મેં મારી મતિ પ્રમાણે ઉત્તર કર્યા ખરા, પણ મારા ગુરુ થકી તમે સાંભળજો. આવી સાધુતા વર્ણીને કોઈ રોકી નહોતું શક્યું. એ વર્ણી જ્યાં બ્રહ્મ અને પરબ્રહ્મનું શુદ્ધ જ્ઞાન હતું ત્યાં રોકાયા છે. ભગવાન ક્યાં રોકાય છે? ભગવાન કોઈ બહુ મોટા મંદિર હોય, રાજમહેલ હોય ત્યાં રોકાતા નથી. બ્રહ્મ અને પરબ્રહ્મનું શુદ્ધ જ્ઞાન હોય ત્યાં રોકાય છે. એટલે જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે BPS ની જે કઈ સ્થાપના કરી છે એ બ્રહ્મ અને પરબ્રહ્મ માટે કરી છે. શાસ્ત્રીજી મહારાજ વરતાલથી છૂટા પડ્યા, પણ હરિકૃષ્ણ મહારાજ એમની ભેગા ભેગા એ પણ છૂટા થઈ ગયા. જ્યાં બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન હોય ત્યાં હરિકૃષ્ણ મહારાજ રહે છે. એની ભેગા અખંડ પોતે રહે છે. એટલે શાસ્ત્રીજી મહારાજે નીલકંઠવણીના પગ જ્યાં સ્થિર રહે એવું દિવ્ય જ્ઞાન પોતે આપ્યું. વર્ણી ત્યાં પોતે રોકાવા માટે મજબૂર થઈ ગયા છે. એમને ત્યાં સ્થાન ગમી ગયું, જ્ઞાન ગમી ગયું. નીલકંઠવણી સર્વ પ્રકારે સેવા કરવા લાગ્યા. એમને સરયુદાસ તરીકે બોલાવે છે. સરયુ નદી તરફથી આવ્યા હતા એટલે સરયુદાસ તરીકે ઓળખતા હતા. બધાની સેવા કરે. સાક્ષાત ભગવાન હતા, છતાં પણ નાની મોટી પાત્ર ભેગા કરવાની સેવા કરે, કૌપિન ધોવાની, જોડી માગવાની સર્વ પ્રકારે સેવા કરતા હતા. મોટા હોવા છતાં પણ નાના મોટા દરેકની સેવા કરવી, સેવાનો આદર્શ એમણે એમના જીવન દ્વારા આપણને શીખવ્યો હતો. અને પછી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક દિવ્ય ક્રાંતિ
નીલકંઠ વણીએ બાજુમાં આવેલા એક વાળંદના ઘરની સાથે એક ગોખલો હતો, એમાં દેવતાની આપલે થતી હતી. વર્ણીએ વાત કરી કે આ દિવાલમાં છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે, અને બાઈ બાઈની જે ભેગી સભા થતી હતી એને પણ નોખી કરી. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ એ નિષ્કામ ધર્મથી થાય છે. અહીંયા કોઈ સ્ત્રીના તિરસ્કારની ભાવના નથી, અહીંયા સ્ત્રીના અનાદરની ભાવના નથી. જો અનાદર હોત તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા બાઈ ભક્તો ન તૈયાર થયા હોત. અનાદર થયો હોત તો અમારા જેવા 65 થી 70 જણા મા બાપના એકના એક દીકરા, જે કોઈ માતા પિતા એ BAPS ની અંદર અર્પણ ન કરી શક્યા હોત. અહીંયા કોઈ અનાદરની ભાવના એ BAPS પરિવારની અંદર છે જ નહીં. તો અહીંયા એક સ્ત્રીના સન્માનની ભાવના છે, સ્ત્રીના શીલના રક્ષણની ભાવના છે, સાધુના રક્ષણની ભાવના છે. અહીંયા તો એક સન્માનની ભાવના છે. કિશોરલાલ મસ્ત્રુવાળાએ લખ્યું છે, લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપનારા, પતિત થયેલા આચાર્યો અને ગુરુઓ માટેનો આદર્શ બેસાડનારા ભગવાન સ્વામિનારાયણ સ્વયં હતા. શુદ્ધ ધર્મની સ્થાપના એમણે કરી. જે તે સંપ્રદાયમાં જ્યાં સ્ત્રી અને ધનનો વ્યવહાર વધે છે ત્યાં ચોક્કસ પતન થાય છે. ભગવાન સ્વામિનારાયણે એની શુદ્ધિ કરાવી અને આદર્શ સ્ત્રીઓનું નિર્માણ કર્યું. કેવા બહેનોનું નિર્માણ કર્યું હતું. દેવજી ભગતના ઘરવાળા નેનપુરના અને પોતાનો એકનો એક દીકરો મૃત્યુ પામે, ઘીનો ગાડવો લઈને રસોઈ આપવા માટે જઈ શકે. ભગત સુખી હતા અને વધારે સુખી થયા. રામબાઈ હતા, રાજબાઈ હતા. એ બાઈ કેવા હતા? પારકા પુરુષનો સ્પર્શ પણ ન કરે. એ અંતર્યામી શક્તિથી જાણી જતા હતા કે કોઈક સગર્ભા સ્ત્રી હોય, એના પેટની અંદર પુરુષનો ઉછેર થઈ રહ્યો છે, તો એ સગર્ભા સ્ત્રીનો પણ સ્પર્શ નહોતા કરતા. આવા પતિવ્રતા બાઈનું નિર્માણ એ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું. એનો અગ્નિ સંસ્કાર કરવાનો હતો અને પછી અગ્નિ પ્રજ્વલિત ન થાય. ગોપાળન સ્વામી કીધું કે સ્વામી અગ્નિ પ્રજ્વલિત થતો નથી. રાજબાઈ એની ચિતાને સળગાવી કેમની? ગોપાળન સ્વામી કહે કે રાજબાઈ પતિવ્રતા છે, એ સ્ત્રી છે. અગ્નિ કેવો પુલ્લિંગ વાચક છે, એટલે અગ્નિ એમનો સ્પર્શ નહીં કરી શકે. રાજબાઈ પાસે જાઓ ને પ્રાર્થના કરો કે હવે તો તમે દેહમાંથી નીકળી ગયા છો, હવે તમારા ખોળિયાને પુરુષ અડે એમાં કઈ વાંધો નથી. પછી પુરુષ સ્પર્શ કરી શક્યા. આવા પાતિવ્રત્યની દ્રઢતાવાળા બહેનોનું નિર્માણ એ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું. તો શ્રીજી મહારાજના ધર્મની અંદર સંપ્રદાયમાં સ્ત્રીનો તિરસ્કાર ક્યાંય હતો જ નહીં. આજે પ્રમુખ સ્વામી મહારાજની નિસ્ત્રાની અંદર પણ જેટલી પુરુષોની સંખ્યા એના કરતા બહેનોની અધિક સભાઓની અંદર સંખ્યા. એટલા જ મંડળો, બાલિકા મંડળ, યુવતી મંડળ, મહિલા મંડળ, જેમ પુરુષો માટેના સામયિક સ્વામિનારાયણ પ્રકાશ આવે એમ બહેનો માટેનું પણ પ્રેમવતી માસિકે આવે છે. જો બહેનોનો પણ એટલો જ આદર સત્કાર છે. ઘણીવાર આપણા મનમાં હોય, ઘણા પ્રશ્ન પૂછતા હોય છે કે ભાઈઓ એ સંતોનો સ્પર્શ કરી શકે, બાપાના આશીર્વાદ લઈ શકે, બહેનો દૂર રહે, એ લોકોનું કલ્યાણ કેમ થાય? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે બાજુમાં ભેગા ફરે તો કલ્યાણ થાય? એક શાસ્ત્ર બતાવો. સ્પર્શ કરે તો કલ્યાણ થાય એવું ક્યાં લખ્યું છે? એ ભગવાન અને સંત સાથે આત્મબુદ્ધિ કરે, બ્રહ્મરૂપ થાય, વાસના ટળે કલ્યાણ થાય. ઘણીવાર પુરુષો ભેગા ફરતા હોય, આખો શ્રાવણ અમારી ભેગા ફરે ને તોય ગુટકોય ન ચડે. પેલા બહેનો બિચારા દૂર બેસે ને તોય નિયમ પાળતા હોય છે. આપણે ગુટકા છોડતા નથી, કોઈ પ્રકારના નિયમ ધર્મની દ્રઢતા કરી શકતા નથી ઘણી વખત. એટલે દૂર રહેલા ઘણીવાર લાભ ખાટી જતા હોય છે. અધ્યાત્મ માર્ગે દૂર અને નજીકના એવા કોઈ પ્રકારના ભેદ નથી. જે અંતરથી નજીક છે એ વાસ્તવમાં નજીક છે. તિરસ્કારની ભાવના તો બહાર જગતમાં છે. ફિલ્મોમાં, મેગેઝિનમાં જે કે સ્ત્રીઓના ફોટા આવે છે, નગ્ન ફોટોગ્રાફ, એ તિરસ્કાર નથી. અહીંયા તો સ્ત્રીઓના શીલના રક્ષણની ભાવના આ ધર્મની અંદર છે. નીલકંઠવણીઓ શુદ્ધ સંપ્રદાય સ્થાપવા માંગતા હતા એટલે શુભારંભ કર્યો. હવે નીલકંઠવણી પ્રાર્થના કરે છે કે મારે ગુરુના દર્શન કરવા છે. ગુરુ તો પોતે ત્યાં ભુજ બાજુ પધારેલા હતા અને પછી ગુરુને પત્ર લખે છે. ગુરુ ત્યાં પરત પધારે છે. રામાનંદ સ્વામી અને નીલકંઠવણીનું જે પ્રથમ મિલન થયા પછી નીલકંઠવણીને દીક્ષા આપે છે, નામ આપે છે, વરદાન માગવાની વાત કરે છે. નીલકંઠવણી જે વરદાન માગે છે, ભારત વર્ષના ઇતિહાસમાં, હિન્દુ ધર્મના ઇતિહાસમાં, અખિલ વિશ્વના ઇતિહાસમાં ક્યારેક કોઈએ માગણી ન કરી હોય એવી દિવ્ય માગણી એ નીલકંઠવણી પોતાના ગુરુ સમક્ષ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતો માટે દુઃખ દર્દ દૂર થાય અને સુખની પ્રાપ્તિ થાય એવી દિવ્ય માગણી કરી અને શુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું નિર્માણ વર્ણીએ કેવું કર્યું એની વિશેષ વાતો આવતીકાલે પૂર્ણાહુતિના પર્વે આપણે સૌ જોવાના છીએ. પરંતુ આ સત્સંગી જીવનની પારણની સાચી પૂર્ણાહુતિ કરી તે થઈ શકે. 4 દિવસથી આપણે સૌ સાંભળી રહ્યા છીએ શ્રીજી મહારાજ એ ગાદી પર આરૂઢ થયા પછી કેવો દિવ્ય ધર્મ સંપ્રદાય સ્થાપે છે, કેવા સંતોનું નિર્માણ કરે છે, કેવા શાસ્ત્રો રચ્યા
અને માનવ માત્ર સુખી થાય એવો એક શુદ્ધ સંપ્રદાય કેવો સ્થાપ્યો અને એવા કેવા પાયા પાતાળે નાખ્યા હશે કે આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પણ એ સ્વામિનારાયણ સંપ્રદાય જીવન છે, ફાલ્યો ફૂલ્યો છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.